હાલો ભાઈઓ, આજ આપણા માતાજીના નોરતાનો બીજો દિવસ છે। આજ બીજું નોરતું છે ભાઈઓ। કાલનો બ્લોગ આપણો જોઈ લેજો। આજ નવો બ્લોગ ચાલુ થાય છે, તો આજ દી પૂરો થાય તાલગીનો ભાઈઓ બ્લોગ બનાવવાનો છે। તો જય માતાજી ભાઈઓ। હવે 10 વાગ્યા છે અને અમે ભાઈઓ કામે ચડ્યા છીએ બધાય। જોઈ લો ભાઈઓ, અહીંયા તેજ બનાવવાનો છે। તો પાણાનો ઢગલો હતો ને, જો અમે હાથ કરામટ નો ઈટું કાંઈ નથી, બધું આપણા જેમ ફાવે એમ પાણા નાખેલા છે ને એ પાણાની ભાઈઓ અમે જો દિવાલ બનાવી છે। હા, આવું ટેલેન્ટ ભાઈઓ એ અમારા સિવાય બીજે કે તમને જોવાય ન ચડે। જોઈ લો આમ જો હે ને। અને અમારા સ્પેશિયલ કારીગર છે શું છોકરાઓ, જો ભાઈઓ અમારા 2-3 છોકરા રમે છે અહીંયા, બે આ બાજુ છે, એક ઓલા ખૂણામાં રમે છે, જમાવટ છે। આ દાદાની ઉંમર 75 વર્ષ છે, પણ આમ જો જુવાનીઓ કામ ન કરી કહેવાય, જુવાનીઓ કામ ન કરી કે એવું કામ કરે છે ને। આમ જો આવો માણા તમે જોયો નહીં હોય ભાઈઓ। તમે આવી ઉંમર થાય ને તો ભાઈઓ ઊભા નહીં રહીએ કોઈ એવી ઉંમરમાં દાદા રહ્યા ને। આમ જો બેલા ખેસકાવે બેલા ભાઈઓ, હેઠેનો ટેજ તો બનાવી નાખ્યો। હવે અમે ભાઈઓ ચડ્યા અમારા ઉપર પાલવ પાસે માતાજીના મંદિર ઉપર। જો ભાઈઓ અહીંયા માંડવા માંડ્યા અમે, અને શું કહેવાય કેમિકલ। તો ભાઈઓ કેમિકલ લઈને, વોટરપ્રૂફ કેમિકલ લઈને છોટ્યા છીએ ભાઈઓ। અંદર ટીપું પણ પાણી ન પડે એવું કામકાજ ભાઈઓ અમે હાથે લઈને છોટ્યા છીએ, એમાં કંઈ ઘટે નહીં। ને આ ભાઈ અમારા સ્પેશિયલ કારીગર છે, અને આપણે ભાઈઓ જોવાવાળા ખાલી। જોવો ભાઈઓ, એમાં કાંઈ ઘટે નહીં। હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને માતાજીને હવન કરી નાખ્યો છે। અને જો અમારા કાકા એકટાણું કરવા બેસે છે। હવે એકટાણું કરીને પછી હવે સૂઈ જવાનું છે। આ સૂઈ જાય એમ, આપણે હવે સૂઈ જાય। જય માતાજી ભાઈઓ। હવે બપોર પછી પાછું કામ ચાલુ કર્યું છે। જો બધા ચા પાણી પીને બેઠા છે, બધા વડીલ માણસો બધા। અને જો અહીંયા 2 છોકરા આપણી વાઈટ જોઈને ઊભા છે। વાહ વાહ, સરસ સરસ, સારું। આ બાજુ સાઈડમાં આવો, હાલો હવે પતી ગયું તમારું કામકાજ। જો ભાઈઓ અહીંયા આખું તોરણ સીધું સોટા છે બોલો લઈ સાયલ ઉતારવા માટે। અને ભાઈઓ પછી સાયલ ઉતારીને આમાં નાખી દેવાના। આખો કોથરો ભીરોની આખો કોથરો ભાઈઓ આગળ કમ્પ્લીટ કરવાનો છે। એમાંથી બધું ટોપરું કાઢવાનું છે બહાર। હા તમને બેને લઈ લીધા। હાલો, એક આ જુવાન છે ને એક આ જુવાન છે। હાલો ભાઈઓ, જો હવે આપણો વારો આવી ગયો છે। જો ભાઈઓ આપણે આટલાની સાલ ઉતાર નાખી છે ને હવે થોડા ઘણા રહ્યા છે। હવે તો ના હિતુભા અંદરથી ફોડીને કાઢે છે, અને આ છોકરા ભાઈઓ ઘોંકા લેવાનું મુકતા નથી, વૈશમાં આવે જ રાખે છે। અને જો ભાઈઓ પાછા અહીંયા ઓલા મશીન પાસે પૂગી જાય। હાલો અહીંયાથી ઉપડો। અને અહીંયા ભાઈઓ વડીલ માણસો અહીંયા બધા બેઠા છે મોટા। જોઈ લો ભાઈઓ। હવે ભાઈઓ આ તોરણ બનાવ્યું ને, હવે એવી રીતનું ભાઈઓ તોરણ આપણે નવું બીજું બનાવવાનું છે। જો ભાઈઓ આખા ડગરા નોખા થઈને આવ્યા છે ને હવે ખોલવી છે ખોખું એને ફિટ કરવાનું છે। હવે ફિટ કરતાં કોઈને આવડતું નથી, પણ ભાઈઓ આગળ ગમે એમ કરી નાખ્યું ભાઈઓ। આપણે દેશી માણસ આપણે મૂકવી નહીં। હાલો ભાઈઓ, આ ઝુમર ચાલુ કર્યું છે, પણ ભાઈઓ 4 વખત વીખું ને તો હજુ સેટિંગ નથી આવતું। હવે શું કરશું ભાઈઓ, કંઈ સમજાતું નથી। 1.5 કલાકથી મથવી છે, પણ હવે મને એવું લાગે છે હવે થોડું ઘણું કામ બાકી રહ્યું છે। સ્પેશિયલ જો અમારો હિતોભાઈ કારીગર છે ને, એ 3 વખત તો વિખાયું છે કે ના આમ નહીં આમ નહીં આમ, એ કે હવે આમ નહીં હોય। હજુ તો ભાઈઓ આ 2-3 બોલ હોતી વધે છે। હવે આનું કરશું હું કંઈ ખબર નથી પડતી, પણ ભાઈઓ થઈ જશે તોય તમ તારે। હવે ભાઈઓ સિરીજ બીરીજ ચાલુ કરી દીધી છે, અને માતાજીની આરતીને એવું પણ કરી નાખ્યું છે। જો ભાઈઓ હવે બધા શાંતિથી બેઠા છે। હવે થોડીક વારમાં તમારે માતાજીના ગીતને એવું ચડાવવાનું છે, પછી ભાઈઓ ડિસ્કો કરવાનો છે, એમાં કાંઈ ઘટે નહીં। તો જો ભાઈઓ ડિસ્કો જોવો હોય તો જડીક વાર ઊભા રહી ગયો, તો આ ડિસ્કો ચાલુ કરી આપણે। હવે ભાઈઓ મોટા અમારા દાદાની બધા આવ્યા છે, અમારા ઉજમસિંહ ભાઈ ને અમારા કુકા કાકા ને અમારા નાયણ દાદાને બધા હવે માતાજીનો રોજો ચડાવ્યો છે અને બધાએ ચાલુ કર્યું છે। જો હવે જો આગળ મજા આવશે। હવે સાચું ચાલુ થયું। જો હવે બીજા દાદા આવ્યા છે, હવે એની કંઈક જમાવટ જ અલગ છે। જોવો ભાઈઓ ફૂલ ફોર્મમાં ગાડી આવી ગઈ છે બધાની। માતાજીના
નામ ઉપર ડિસ્કો કરે છે બધાય જોવો ભાઈઓ ભાઈઓ આવી મોજ લેવી હોય તો ભાઈઓ અહીંયા આવવું પડે આમ ખાલી જોઈએ આ કાંઈ ન થાય જો ભાઈઓ એમાં કાંઈ ઘટે નહીં જો હવે નાના છોકરાનો વારો લેવાનો છે તો જો ભાઈઓ નાના છોકરા પણ ફૂલ ફોર્મમાં વર્ગી જાય છે એમાં કાંઈ ઘટે નહીં જો ભાઈ એક તો નીચે આરોટે છે અને આ જો ઠેકડા ઓલો ભાઈઓ અને આ જો ભાઈઓ જેમ ભાવે એમ ડિસ્કો કરવાનો એક તો ભાઈઓ પડી ગયો તોય ડિસ્કો કર્યા રાખે છે અને ઓલી બે નાની બેબીઓ જો એ એના ફોર્મમાં એ બધાને કીધું કે હું વિડીયો ઉતારું છું તો બધા ફૂલ ફોર્મમાં ડિસ્કો કરવા માંડી ગયા છે અમારા 4 જુવાનિયા છે 5 જુવાનિયા છે એમાં કાંઈ ઘટે નહીં જો બાટી ભાઈઓ આવી મોજ લેવી હોય તો અમારા માટે આવવું પડે હો ભાઈઓ એમ નામ ન હાલે જોવો તમે ઠેકડા એટલા મારવાના છે કે ભાઈઓ ત્રાબારી તાઈલ્સ તોડ નાખવાની છે એટલા ઠેકડા મારે છે મારા જુવાનિયા એમાં કાંઈ ઘટે નહીં જો ફૂલે ફૂલ ફોર્મમાં જય માતાજી જો ભાઈઓ આ જુવાનિયા બે ત્રણ તો આડા રખડ કરે છે આગળ જતા નથી આ સાથે જ ભાઈઓ આજનો આપણો બ્લોગ પૂરો કરશું હવે જય માતાજી જો છોકરા પણ બધા ફૂલ ફોર્મમાં આવી ગયા છે ડિસ્કો કરીને હવે થાકી ગયા બધા એમાં કાંઈ ઘટે નહીં ભાઈઓ અડધી કલાક ભાઈઓ બહાટી બોલાવી બધાએ જો ભાઈઓ બહુ મજા આવી છે ડિસ્કો કરવાની તો જય માતાજી કાલ ફરી નવા બ્લોગ સાથે મળશું જય ગેલ માતાજી